એ જે લિંક નાખી છે ને એમાં એ ગ્રુપની લિંક છે ને ફેસબુકમાં છે ને એમાં એડ છે હું ઈ વાળા છે કડિયા સમાજમાં એડ થઈ ગઈ. હા ફેસબુકમાં મારું બી છે ઈ તો આ તો હમણાં નાખ્યું આપણે એમાં તો પહેલાથી જ આવ્યું કડિયા સમાજ એટલે કઈ સમાજ છે? ગુજરાત ક્ષત્રિય પરિવાર. અરે આપણે કડિયામાં શું આવે છે કડિયા કામ કરે મિસ્ત્રી કામ વાળા ઘણા બધા છે ને ગુજરાતમાં. કડિયા એટલે હું સમજે આપણી કાસ્ટ છે તો તમને ન ખબર કે આપણે ગુજરાતી કચ્છી છે આપણે ગુજરાત ક્ષત્રિય કડિયા આપણે કડિયામાં જ હા કડિયામાં આવે આપણે હા આપણે કચ્છી કડિયામાં આવે અને અહીંયા બી કચ્છી હાલા ના આપણે કચ્છી નું આવે આપણે તો ગુજરાત ક્ષત્રિયમાં આ ચાલુ થઈ ગયું છે પિયરમાં. હા અચ્છા પિયરમાં નીકળી છે હા મમ્મી ક્યાં છે તો આ યાર આ દરવાજો બંધ કર કોનો દરવાજો બંધ કર અમાર દરવાજો જોઈ કરી દીધું છે હા તમે દેખાવ છો બતાવી એક પ્રેક્ટિસ થઈ ગઈ હા ને એમને કહો ને આ લાઈવ હોય ગઈ છે પોલીસ કોઈ તો મને તો બોલવું પડશે 25 ટકા દીધો કેટલા હા દીધા ખાલી ગયા હોય वो लोडी में जाए મારી જોડે પાછું આગળ છે શાયદ અરે ફોન કરો પણ તમને ટાઈમ ઓછો મળશે आप जो बोले वो अरे આ વિડિયો સેટ નથી अरे उसको वो बंद कर दो ना माइंड से लेकिन आमा નથી આવ્યું ને આપણા આપણું ફોન બતાવી બંધ કરશે હા ભાભી આપણું આવ્યું દાજી કોનું શું તાવ છે अच्छा जैसे मेरे अलाउ नहीं करेंगे तो चालू ही रखा नहीं जाता फिर अलाउ करेंगे अगर ये ऐसा कुछ क्या है अलाउ करके अलाउ आप आने की तो इच्छा था मामा लाइटिंग पे इससे हम मुझे नहीं पता है लाइटिंग पे नानी इंग्लिश हम करेंगे तो अजून લિંક માં જો કરી લિંક આ આવે છે ને ठीक है हां તમારે મારી ગયું આ નથી ને આટલા છે ના ના આ લિસ્ટ લિંક પર નથી આવતું જોયું ને હા એ બીજું બતાવે છે ના ના એટલું શેર કરી દઈએ લિંક શેર કે मानो लगता मानो को एक पकड़ा था आजा आ रहा था આવ્યું કે તમારું આપણે જે ગ્રુપમાં નાખ્યું છે એ વાળા एक्सेप्ट करिए तो નથી હા હા આપણે અપ્રુવલ લઈ ગયો તમને ફોન માં મૂકતા જોડાવા માટે आपका भी रास्ता नहीं चाहिए जो फोटो दिख रहे हैं ना आपके नहीं मैं
हमारे फ्रेंड हमें बता करके हाँ ये पब्लिक नहीं किया होगा ना उससे फ्रेंड को भेजो ना फ्रेंड ये पब्लिक करा ना सभी को भेजो। नहीं ये नहीं होता ये सिर्फ ग्रुप वाले को देखेंगे जो इसमें ज्वाइन हो गया हाँ, वही वही देखेंगे आपने किसी ग्रुप वाले को कुछ होता है नहीं आया इसमें जो कब आया ये है नहीं है ना अभी चलिए इनको है ग्रुप में नहीं इनके नाम से देते सारे का इनके नाम से देते और मेरा पेज बता दो मेरा पेज है ना एमा जाए इसके फेसबुक में जाओ हाँ मेरा पेज बताइए जैसे हाँ मेरी वही शेयर किया तो छोड़ ले इनका एडमिन जो नहीं बेचता वो शेयर करेंगे तो आएगा ओके वो करेंगे क्या नहीं अच्छा એવું છે ના ના આ લોકો છે ને કે તમે શેર માંથી મારી જે લિંક મોકલી ને તમે બધાને શેર કરી દો तो पेज में वो भी शेयर તમે करेंगे શેર કરશો ને ત્યારે બધાને દેખાશે જે તમે લિંક મોકલી કરજો ને तो फ्रेंड्स में ना હા હું કાગળ સોચી કે કે કાઢી મારા છે ને હા ભગવાનના જન્મ ઉપર છે ને મંદિરવાળી થેલી છે ને એમાંથી ચશ્મા લઈ જાઓ મંદિરવાળી મંદિરમાં લઈ જાઓ છો ને એ થેલીમાં ચશ્મા છે તો ક્યાં રાખી દીધી ભગવાન માઇક છે માઇક તો ઠીક આપણે ગ્રુપમાં બી શેર કરો हाँ अच्छा वो ओपन नहीं हो रहा जो वो प्राइवेट होगा हाँ हाँ एमा कुछ तो कर लूँ एक मिनट हाँ हाँ શું કહે છે क्या बोल रहे थे नहीं खुल रहा है बोल प्राइवेट अच्छा हाँ एक मिनट हाँ 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 ये ने આ લોકોને થોડું અલગ હોય ને થોડું પણ એટલું બધું જોઈએ ને આપણે કરવા એટલે હા મારે આવેલા આઈકો इसमें उनके तेलुगु में देखो प्राइवेट प्राइवेट होता है पब्लिक रहेगा કોની બાજુ ઈ દેખાતું નથી દર્શન જોઈ નથી પેટમાં ખાતું એમ इधर इंग्लिश में बता बंद कर देता स्पीच तो ये एना पर तो नहीं मम्मा पब्लिक અને પ્રાઇવેસી વાળું હોય ને એમાં જ આઈડેન્ટિફાઈ કરવું પડશે પછી અરે તો અહીંયાથી ના થતું કે પકડાતું નથી નહીં કેટલી કહું છું આવી ગયું પ્રોબ્લેમ કે પહેલા ના બોલો એવું કંઈ ન હોય ના સાસ નહીં આવે અચ્છા એવું એ લોકો હા હા આપણે જોઈન થઈ જવાનું ખાલી આપણે જોઈન કરી દેવાનું કેવો
પછી હું દીદી પોતે પોતાનું નામ લઈ લેશે. હા, એ. તું લખને ટ્રાય વાંચી જોશું આવડી જશે તો દઈ દઈશું. હા. ઓલ ઇન્ડિયા આનું ફૂલ ફોર્મ છે ગુજરાત ક્ષત્રિય કડિયા સમાજ છે. વુમન સેલ. લખું કે ના લખી લો ને ગુજરાત ક્ષત્રિય કડિયા સમાજ વુમન સેલ. આ પ્રોગ્રામ છે એટલે એનું એક પ્રોગ્રામ છે કલાક્ષેત્રનું. પ્રોગ્રામ કે પ્રોજેક્ટ? એટલે પ્રોગ્રામ લખ્યું મેં એટલે મૂવી છે. ઓકે ઠીક છે. કારણ કે મને તો સ્પીચ દેવા માટે કોઈ વોઇસ આવ્યો તો એમાં પ્રોજેક્ટ. અચ્છા ઠીક છે ને કલર કોડ થોડું આગળ પાછળ કરાવો. એમાં તો કેટલા બધા જાણે કે દીદી છે એમાંથી ખબર પડી જાય. અચ્છા મને તો અગિયાર સોમવારે છે કે મંગળવારે છે? મંગળવારે જે મિલ જાય. આ 18 તારીખની છે. 18 જે મિલ જાય મંગળવારે. Viewers અને learner. આ બે હજી જોવાવાળા છે. આમ રસીલામાં બધા આવી ગયા બાબા. કેમ છે એટલા હવે જોવા તો અરે ના ના એ કીધું કે તમે સન્માન કરે ના ના આખે મેં ઉપર અંદર બે ગયા નાનો દીકરો તમે કેમ શું કરવું પડે કાંઈ નથી આપી જોડાયા નથી. આમાં જોડવું છે ને તમારે પછી એક નહીં એ જાતે બહુ છે આપણા સમાજનું. ના ના એ મને કીધું સારી કે એમાં તો આપણે દીદી લોકો કોઈ નાખીએ તો આપણે જોવા મળે બધું. એ વાત સરકાર કરે છે આજે આ બધું જોવા મળે આપણે. પણ આ તો ફેસબુકમાં છે ને ત્યાં જ જવાનું આપણે. મમ્મી મળે આપણે. તો જોડાય એટલે શું થાય નામ જ લખાવાનું રહે કે કાંઈ બીજું ના કાંઈ ના કરતો. ફેસબુકમાંથી છે ને આ આવે તો તમે જોઈન થઈ જાઓ એટલે ગ્રુપમાં જોઈન થઈ ગયા એવું છે. એમ કરે ચાલશે માણસ બેસો ને આ નિરાશમાં મોબાઈલ જોઈન કરજો. આ કરે તમે જો તમે બતાવો કેમ જાઓ તમે આ ઉતારો પછી જો આ સારી મેં કાંઈ હું આખો ફેસબુકનો બાકી વસ્તુ મને નામ જવાન ફેમિલી જોવાનું એટલે એમાં નિકાલ કેસ ચાલુ આરએનબી નું હીરો તો છે પછી ઘરના મોટા સત્સંગ કરું એ બધું આવ્યું તો મારે પૈસા આવો થાય શ્રીમતી સારી રીતે છો ઠીક છે હેલો તમારામાં આવે છે જો નથી આવતું ને? નથી આવવાનું તમે આ બધું કેમ નાખ્યું તું આ કેમ નાખ્યું તું સિમ્પલ આમાં ફેસબુકમાં જઈને લાઈક કરેલું તો તું તમે એમાં બી જઈને ફેસબુક પર જઈને લાઈક કરી દો તો આવી જશે ને જે આ નાખ્યું તે એમ જ કરવું હા લાઈવ કરશો ત્યારે આવશે બરાબર છે તમને કરું પછી જોઈન કરવી જેવું હોય તો હમણાં આ કરી લો તમે એમાં લાઈવ. તમે આ કેમ નાખ્યું તું સેમ એમ જ કરવું છે વોટ્સએપ પર હું કરું ને જોવાની કરતા જોવાનું ઈવન જેમ કર્યું તો સેમ પ્રોસિજર છે મારું હા હા મને કરો હવે દેશો હેલો હેલો થઈ ગયું થઈ ઉતરું છું કસા લખીને પડ્યું આવ્યું તો નંબર આવે એમાં આપી અચ્છા ના ક્યાં બોલ્યું ને
હા એ છે એપ્રિલ પર નથી થતું કે ચાલુ એના પચાસ ડાયમંડે બસ સ્ટાર્ટ કરી છે હા એક બોલ शुभं करोतु कल्याणं आरोग्यं धनसम्पदं सद्बुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योति परं ब्रह्म दीपज्योति जनार्दनं दीपहर्तु मे पापं दीपज्योति नमोऽस्तुते दीपज्योति नमोऽस्तुते। જય સ્વામિનારાયણ. આજના આ AIGKKSWP આજ ઓલ ઇન્ડિયા ગુજર ઓલ ઇન્ડિયા આજે આ ઓલ ઇન્ડિયા ગુજર ક્ષત્રિય કડિયા સમાજ વુમન સેલ્સના માધ્યમ દ્વારા આપણે આજે સર્વ ભેગા મળી રહ્યા છીએ. કલા સેતુ આ એક આર્ટ કલા છે જે ખૂબ જ સારી વસ્તુ છે અને એ સારી વસ્તુ મને એટલા માટે લાગે છે કે કારણ કે નાગપુર એક સિટી છે, ત્યાં અંદર આપણું સમાજ ખૂબ જ નાનું વસે છે છતાં પણ AIGKKSWP ના માધ્યમ બેનર હેઠળ અહીંયા આપણે સર્વ આજે સારિકાબેનના ત્યાં પહેલી વાર સમાજનું બેનર હેઠળ કે કામ કરવા મળી રહ્યા છીએ. ફર્સ્ટ ઓફ ઓલ AIGKKSWP ના રચના કરવામાં આવી છે. એવા કમિટી મેમ્બર રચના કરે છે અને મેન્ટેન કરવા માટે મહેનત કરી રહ્યા છે. ખરેખર આ ખૂબ જ આભાર માનવો જોઈએ કે આપણે બધાને બહુ જ એક આનંદ અનુભૂતિ થાય છે અને આ ગ્રુપમાં આપણે બધા જોડાઈ રહ્યા છે. હવે હું જ્યોત્સનાબેન ચૌહાણને આમંત્રિત કરું છું કે જે અહીંયા સારિકાબેનનું ઇન્ટ્રોડક્શન આપે. જય સ્વામી.
થેન્ક યુ રશ્મિબેન આ મંચને મારા સાથે શેર કરવા માટે. જય શ્રી કૃષ્ણ, જય સમાજ. હું નાગપુરથી જ્યોત્સના ચૌહાણ. ઓલ ઇન્ડિયા ગુજરાત ક્ષત્રિય કડિયા સમાજ વુમન સેલ દ્વારા આયોજિત આજના એમના દ્વારા જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે કલા સેતુ, એનો જે આજે 4થા નંબરનો વેબિનાર ચાલી રહ્યો છે, એમાં આપ સર્વે વ્યુઅર્સ અને લર્નર્સનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું આભારી છું કલા સેતુનું કે એમણે મને આ મંચ આપ્યો અને એવો અવસર આપ્યો જ્યાં હું એ વ્યક્તિનો પરિચય કરવા માટે આવી છું જે પોતામાં જ એક ઉદાહરણ છે. એ એક સેલ્ફ મોટિવેટેડ અને એક સેલ્ફ લર્નર વ્યક્તિ છે, જે છે શ્રીમતી સારિકાબેન ચૌહાણ. સારિકાબેન ચૌહાણે આ કળા ક્યાંયથી શીખી નથી, કોઈ ક્લાસીસ કર્યા નથી. તે પોતે સેલ્ફ મોટિવેટેડ થઈને આ ક્લાસીસ કર્યા છે અને તે આર્ટ ઓફ લિવિંગ પ્રોગ્રામના વોલેન્ટિયર્સ છે અને આર્ટ ઓફ લિવિંગ પ્રોગ્રામ દ્વારા આયોજિત બાળ સંસ્કાર કેન્દ્રમાં એઝ એ ટીચર પણ કામ કરે છે. તો ચાલીએ આ ઉપક્રમને આગળ વધારતા આપણે ઇન્વાઇટ કરીએ સારિકાબેનને કે તે આપણે આજે લિપન આર્ટ શીખવાડશે. આઈ હોપ યુ ઓલ આર રેડી વિથ યોર મટીરિયલ્સ એન્ડ એક્સાઇટેડ ટુ. તો સારિકાબેન આવીને આપણી પ્રોગ્રામની શરૂઆત કરો. अरे मम्मा ये जो एक्सपेरिमेंट है आपके फेसबुक पे नहीं. हेलो તમારા પેજમાં નથી કરવાનો. हाँ हाँ पासवर्ड लगेगा उनको बोल आईडी पासवर्ड अच्छा हाँ ऑल इंडिया वाले में बोल रहे हैं सर. आईडी पासवर्ड वगैरह जो से वहाँ से लोग चलो उन्हें जो भी मदद तो नहीं देते ना. नहीं. तो कैसा होगा फिर वो उन्होंने आपके स्कूल हेलो हाँ 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 वो लिंक भेज रहे हैं उसमें आप कनेक्ट कर लो. लिंक और पार्ट होता है. लिंक को इसमें होना. लिंक से नहीं होगा ना वो. लिंक को आप ज्वाइन करो. ठीक है तो कोई एक वीडियो ले लियो ना 2 કલાક જાવ દે આમાં. हाँ हाँ जाओ दे आनंद तू ले वो हमारा वीडियो लेते हैं फटफट. ये अपने पे चले देंगे. हाँ हाँ मेरे नहीं लीजिए भाई जान लीजिए. चलो करते हैं. नहीं तो वो जैसे हम अरे टाइम वेस्ट થાય છે છોડીએ भैया हमारा माले आनंद तू उभो रही जा 2 કલાક चल. उनको अपने पेज पे ज्वाइन करने के लिए बोलिए. नहीं भैया बहुत टाइम वेस्ट हो रहा है. आपने कुछ नहीं बोला. उनको एक पैसे डाल दोगे अपने पेज पे ज्वाइन करने के लिए. खत्म बात. वो तो कनेक्ट है ही. भाभी आप फैन करो ना जरा. ये अपने जमीन को मांगे सारी चीजें. ठीक है कल ये देखो आपको कोई लिंक आएगा. કલા સેતુ આ કલા આપણા GKKS વુમેન સેલનું આ કલા સેતુનો જે પ્રોગ્રામ છે એમાં કલા એક સેતુનું કામ કરી રહ્યું છે. આપણા અલગ અલગ વિદેશથી આપણા સિટીના લોકો એકબીજાના સાથે આ પ્લેટફોર્મ ઉપર જોડાઈ રહ્યા છે અને એ માધ્યમ બની રહ્યું છે કલા સેતુ. અમારા નાગપુરનું જ સમાજ છે એ બહુ જ નાનકડું છે. અમે એકબીજાના સાથે મળીએ પણ એટલું ઓળખાણ નથી જેટલી અમે આજના દિવસે આ કલા સેતુના માધ્યમથી એકબીજાને ઓળખી રહ્યા છે. એકબીજાના પ્રત્યે આટલું પ્રેમભાવ ઉમડી પડ્યું છે કે આપણા કલા સેતુનું આ આપણા GKKSનું જે પ્રોગ્રામ થઈ રહ્યું છે એમના માટે બધા એક્સાઇટેડ છે અને આ એમના માટે અને અમારા બધા માટે એક ઓપોર્ચ્યુનિટી છે. અમારા માટે ખૂબ સારું છે કે અમે પણ જોડાઈ રહ્યા છીએ અને આગળ અમે વિચારવાનું છે કે હવે અમારા છોકરાઓને પણ અમારે આ અમારા કડિયા સમાજના ગ્રુપમાં જોઈન કરાવવાનું, છોકરાઓની જે એક્ટિવિટીઝ થતી હોય એમને એમાં ઇન્વોલ્વ કરવાનું. એ આ કલા સેતુના માધ્યમથી આ પૂર્ણ થઈ રહ્યું છે. તો અમને આમાં બધાને ખૂબ ખુશી થાય છે આ વાતની. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણું લિપન આર્ટનું આજે વર્કશોપ છે. ઠીક છે ને? બેસી જાઓ. તો સૌથી પહેલાં આપણે આ જોઈ લઈએ કે આ ચેરમાં છે. તો સૌથી પહેલાં આપણે આ સમજીએ કે લિપન આર્ટ છે શું. લિપન એટલે કે મડ, માટી જેને કહી, અને આર્ટ એટલે આપણે ખબર છે કળા.
તો લીપણની જે કળા છે, માટીના થ્રુ જે કળા થાય છે, કલા આપણે કહી, એ કહેવાય લીપણ આર્ટ. આને ઇંગ્લિશમાં કહેવાય છે મડ એન્ડ મિરર. ઠીક છે. તો આ આપણા ગુજરાત, આપણું ટ્રેડિશનલ, આપણા જે ગુજરાત છે એનું ખૂબ જ ટ્રેડિશનલ આર્ટ છે, ખૂબ જૂનું, ઘણા સમયથી આ ચાલી આવી રહ્યું છે, પણ આપણને અત્યારે હવે હાઇલાઇટ થઈ રહ્યું છે, કેમ કે આપણે ઘણી બધી વસ્તુઓ એમનાથી બનતા આપણે જોઈ રહ્યા છીએ. આ જે કળા છે આપણા કચ્છ ગુજરાતની છે, અને આપણા જે ગામડિયાના જે લેડીઝ લોક બધી છે એનાથી આ જે લીપણનું કામ પોતાના ઘરના અંદર અને બહાર કરે છે અને પોતાના ઘરને ડેકોરેટ કરે છે. તો એ તો સામાન્ય વાત કહેવાય. શું આમાં ખાસ વાત છે? તો ખાસ વાત એ છે કે જ્યારે એ પોતાના ઘરને ડેકોરેટ કરે છે તો આપણા કચ્છનું જે વેધર છે એ ખૂબ જ હોટ છે, હોટ હ્યુમિડ વેધર આપણે જેને કહી શકીએ. તો એ લીપણ આર્ટ કરીને પોતાના ઘરને એક ઇન્ટિરિયરને એ લોકો કુલિંગ ઇફેક્ટ દે છે. તો એ બહુ મોટું આનું બેનિફિટ છે. ઠીક છે. અને નેક્સ્ટ છે કે આ હવે આપણે સોચીએ છીએ કે આપણે ખાલી આને મડ એન્ડ મિરર જેમ આપણે કહીએ છીએ આને કહેવાય છે. ઠીક છે. તો ખાલી મડ આર્ટ પણ કહી શકતા હતા. શું કામ આપણે એમાં મિરર એડ કર્યા, યા અમે લીપણ કામ કરીએ છીએ તો એમાં મિરર્સ આભલાને શું કામ એડ કર્યા આપણે? તો એના પાછળ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે આપણે સાંભળ્યું હશે રાબરી કમ્યુનિટીઝ છે, અહીર કમ્યુનિટીઝ છે અને મુતવા કમ્યુનિટીઝ છે. તો આ બધા લોકોનું જીવન છે ને એ બંજારા ટાઈપનું હતું. નોમેટિક્સ હતા આ લોકો, એક જગ્યાએ સ્થિર નહોતા રહેતા, એક જગ્યાથી બીજા જગ્યા જવાનું. અને તો એ લોકો જ્યાં પણ રહેતા ત્યાં એ લોકોનું ઘર પણ સ્થાયી નહીં જ હોય. તો એવા સમયમાં એ લોકો એવા મડ હાઉસ બનાવતા અને ઘરનું પોતાનું ઇન્ટિરિયર અને જે પણ એક્સટિરિયર છે તો આવી રીતે જ એ લોકો મડથી બનાવતા, મડથી. અને પછી એમાં એ લોકોને એવું થયું કે હું આભલા એમાં લગાવું. તો એ સમયમાં એ લોકો આભલાને એક દૈવીય રૂપ કહી યા એક ભગવાનનું રૂપ, સ્પિરિચ્યુઅલ એ લોકો માનીને એ લોકો આભલા લગાવતા. અને આભલા લગાવવાના સાથે એ લોકો એમ પણ સોચતા કે ભાઈ અમે આભલા લગાવી છીએ તો અમારા ઘરમાં કોઈ પણ એવી દૈવી મતલબ જે બુરી શક્તિ કહી, ઇવિલ આય યા કોઈ એવું જેમને નજર દોષ કહી એ ન લાગી શકે. અને અમારા ઘરના ઇન્ટિરિયરમાં એ આભલાનો જ્યારે પ્રકાશ પૂરા ઘર ઉપર જ્યારે ફેલાય તો અમારા ઘર ઝગમગી ઉઠે. તો એ બહુ સરસ એક રાબરી કમ્યુનિટીઝના થ્રુ જે આપણને આ લીપણ આર્ટમાં મડ એન્ડ મિરર્સનું કોમ્બિનેશન મળ્યું છે. રાઈટ. ચલો હવે તો આપણે આપણું વર્કશોપ સ્ટાર્ટ કરીએ. મેઇન આપણું જે બેઝ છે લીપણ આર્ટનું એ છે MDF બોર્ડ. આ છે આપણું MDF બોર્ડ જે લીપણ આર્ટનું મેઇન બેઝ છે. તો હવે આ લીપણ આર્ટ જે છે એ આનું જે બેઝ છે એ MDF બોર્ડ છે. તો MDF એટલે કે મીડિયમ ડેન્સિટી ફાઇબર બોર્ડ કહેવાય છે. તો હવે આનું મીડિયમ ડેન્સિટી ફાઇબર બોર્ડ, તો આ જે છે એક ઇન્જિનિયર્ડ વુડ આપણે એને કહી શકીએ, જેને ક્યાંયથી મળ્યું નથી. જેમ કે આપણે લાકડું કહીએ તો આપણે લાકડું ઝાડ વગેરેથી મળે છે. ઠીક છે. બટ આ છે ઇન્જિનિયર્સ દ્વારા, મતલબ ઇન્જિનિયર્સ જે લોકોએ આ બનાવ્યું છે આ વુડ, એ કેવી રીતે છે કે જ્યારે હાર્ડ વુડ અને સોફ્ટ વુડ જે કહી એને જ્યારે એ લોકો તોડે કાંઈ પણ પ્રોડક્ટ્સ બનાવવા માટે તો એના જે કમ્પોઝિટ્સ બચે છે એનાથી આ વુડને બનાવવામાં આવ્યું છે. એટલે આ ખૂબ કન્વિનિયન્ટ પડે છે આપણને બનાવવામાં. તો હવે સૌથી પહેલાં આ લીપણ આર્ટનું જે છે આ બધી તમે શેપ્સમાં તમને અવેલેબલ છે અને એની થિકનેસ પણ બધા એમાં મતલબ કે છે. જેમ કે આ જે છે મેઇન આપણે કાંઈ પણ સ્ટાર્ટિંગમાં આપણે કાંઈ બિગનર્સ છીએ કોઈ પણ વસ્તુના આમાં લીપણ આર્ટના, તો આપણે 10 ઇંચીસની આપણે સાઇઝ રાખવાની. તો આ મારી 10 ઇંચીસની સાઇઝ છે અને આની થિકનેસ મેં 4.5 ઇંચ લીધી છે. 4.5-5 ઇંચ એ તમારી કમસે કમ ઇંચ તો હોવી જ જોઈએ તમારા એક લીપણ આર્ટને શરૂ કરવા માટે. અને 10 ઇંચીસ તમારી રાખો. એના આગળ વધતા તમે જેમ હતી તમારી મોટી ડિઝાઇન રાખો છો તો તમે એમ તમારું સાઇઝ પણ વધતી જાય અને તમારી થિકનેસ પણ એટલી સરસ હોવી જોઈએ કે તમે જે બનાવો છો, તમે કોઈ મોટું પ્રોડક્ટ બનાવી રહ્યા છો અને તમારી થિકનેસ જેમ કે આટલી પાતળી છે 4.5 ઇંચની, તો એ તમારું પ્રોડક્ટ એટલું ઉઠીને નહીં દેખાય જેટલું એનું જે દેખાવમાં લાગે એ ઉઠશે નહીં. જેમ કે મારી આ ફ્રેમ તમે જોઈ રહ્યા છો, આ છે 20 ઇંચની ફ્રેમ અને એની થિકનેસ છે 8 ઇંચીસની. 8 mmની એની સાઇઝ છે, થિકનેસ છે અને 20 mmની એની સાઇઝ છે. તો આવી રીતે જે મારી સર્કલની છે બધીની સાઇઝ 20 ઇંચીસની છે અને એની થિકનેસ છે 8 mmની. તો હવે તમે જુઓ કે આનું કેટલું સરસ આ ઉઠીને દેખાઈ રહ્યું છે. રાઈટ.
હવે તો આપણે સ્ટાર્ટ કરીએ. હવે લિપન આર્ટનું કેવું છે, આજકાલ હવે ઘણી બધી ફેસિલિટીઝ ટેકનોલોજીસના થ્રુ બધુંય આપણે અવેલેબલ થતું જાય છે. તો આમાં પ્રી માર્ક્ડ પણ મળે છે આપણને, પહેલાંથી જ આમાં ડિઝાઇન કરેલી હોય અને પછી આપણે ખાલી એમાં ક્લે વર્ક કરવાનું હોય. બટ આજે આપણે પ્રી માર્ક નહીં, આપણે કમ્પ્લીટ આમાં ડિઝાઇન કરવાના છીએ વિથ આનું સરફેસ સારું રાખીને. ઠીક છે. તો લિપન આર્ટ જ્યારે આપણે શરૂ કરીએ તો આપણે સૌથી પહેલાં આપણે MDF બોર્ડનું આપણે આમાં ગેસો અપ્લાય કરી છે. ઠીક છે. આ છે જેસો, આ છે તમારો જેસો. જેસો છે કે તમે આ MDF બોર્ડ એ પોતાનામાં જ એક સ્મૂથ સરફેસ હોય. ઠીક છે. બટ એને હજી સ્મૂથ સરફેસ દેવા માટે અને આપણે આર્ટને એને ખૂબ સારું એક ક્લેરિટી અને જેને કંઈ કે બહુ ઉઠાવો આવે તો એવું દેવા માટે આ આપણે કેમ આપણા ફેસ ઉપર ઓલરેડી આપણે અગર ખૂબ જ ગોરા છીએ તો આપણે ફાઉન્ડેશન પણ લગાવીએ છીએ, એવી રીતે જ આ ફાઉન્ડેશનનું કામ કરે છે. રાઈટ. તો આપણે આ જો મેં આમાં આપણે થોડુંક સ્ટાર્ટ કરી આપણે જેસો લગાવવાનું. જેસો એક થીક હોય છે, થીક લિક્વિડ જ છે, તો એમાં આપણે બહુ પાણી મળાવવાની જરૂરત નથી. આપણે આમ જ અપ્લાય કરી લઈએ. તો આવી રીતે જો આપણે આમ જેસોને પૂરા બોર્ડમાં આવી રીતે અપ્લાય કરી લેવાનું છે. અને આ થીક લાગે છે અત્યારે જોવામાં, બટ જ્યારે આ સુકાશે તો એકદમ થોડુંક ટ્રાન્સપેરન્ટ થઈ જશે. જો આ આપણું થઈ ગયું અપ્લાય પૂરું જેસો. આ આપણા બોર્ડ ઉપર આપણે અપ્લાઈડ કરી નાખ્યું. ઠીક છે. હવે આ સુકાશે ને તો થોડુંક આ ટ્રાન્સપેરન્ટ થઈ જશે. આ જો આ પૂરી રીતે સુકાઈ ગયું છે. રાઈટ. હવે આપણે આમાં આપણું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે લિપન આપણું સર્કલ છે તો સર્કલમાં આપણે સેન્ટર ગોતવાનું હોય કોઈ પણ આપણે ડિઝાઇન બનાવવા માટે. તો આપણે સૌથી પહેલાં આપણે સેન્ટર બનાવીએ. મેં તમને મટીરિયલ્સમાં લખાવ્યું હતું કોમ્પસ લેવાનું છે અને પેન્સિલ. તો આપણે જેમ પહેલાં મેથ્સમાં કામ કરતા જ્યોમેટ્રીનું હવે સ્ટાર્ટ કરી દઈએ એ કામ. જો મેં તમને એક પેપરની કટિંગ પણ બતાવી હતી. પેપર લેવાનું છે. સૌથી પહેલાં એક પેપર લઈ લઈએ આપણે અને પેપર લઈ અને એના ઉપર આપણે MDF બોર્ડ રાખવાનો છે આપણો. ઠીક છે. ન્યૂઝપેપર તમારા બધાના પાસે અવેલેબલ હોય છે. આ આવી રીતે રાખી અને પછી સાઈડથી આપણે પેન્સિલથી ડ્રો કરી અને પછી એને કટ કરી લેવાનું છે. રાઈટ. તો આપણું આ સેમ 10 ઇંચીસનું આપણું આ એક આપણું ઝેરોક્સ મળી ગયું. આપણા MDFનું એક ઝેરોક્સ કરી લેવાનું. તો હવે જ્યારે પણ આપણે કોઈ પણ ઇંચીસની બનાવી છે 12 ઇંચીસ 14 ઇંચીસ યા 18-20 ઇંચીસનું તો આપણા પાસે આપણે સેમ આવી રીતે જ આપણે કરવાનું છે. ન્યૂઝપેપર ઉપર રાખીને આપણા MDFને એના ઉપર આમ રાખવાનું, પેન્સિલથી આઉટલાઇન ડ્રો કરી અને એને કટ કરી લેવાનું છે. તો આપણા પાસે આ પરમનન્ટ આપણું એક ઝેરોક્સ થઈ ગયું. રાઈટ. હવે આને આપણે આમ રાખવાનું છે, ફોલ્ડ કરવાનું આને. આ જો આપણા પાસે 10 ઇંચીસનું આવી ગયું, ઓલરેડી મેં કટ કરીને રાખ્યું હતું. એને આપણે પૂરું એના એજેસના સાથે આપણે એને ફોલ્ડ કરીને રાખવાનું છે. આમ એક સાઈડ ફોલ્ડ થઈ ગયું. પછી આપણે આને
આ વાળું જે પાર્ટ છે જે હાફ સેમી સર્કલ જેને કહી એને આપણા આ MDF બોર્ડથી રાખવાનું છે આવી રીતે, રાઈટ. અને પછી સ્કેલના હેલ્પથી એક પાતળી સી લાઈન કરી લેવાની. જો આ થઈ ગયું. હવે આ બે પાર્ટમાં આ ડિવાઈડ થઈ ગયા છે આપણું સર્કલ. હવે આ જે સેમી સર્કલ જે બન્યું છે એને હજી એકવાર આપણે આવી રીતે ફોલ્ડ કરી અને બધા એના એજેસને સરસથી મિક્સ કરી લેવાનું. આ જો સરસથી આપણે મળાયું. તો આ વાળી લાઈન અને આ વાળી લાઈન જ્યારે મળે છે ત્યારે આપણને એક સેન્ટર મતલબ એક પોઈન્ટ મળે છે. એ જ આપણે આ જે લાઈન લીધી છે એના અહીંયા સાઈડમાં રાખી તમે જોઈ શકો છો ક્લિયરલી. અને પછી હવે આ પોઈન્ટથી આપણે એને ટચ કરવાનું છે. તો આ આપણે જે મળ્યું આ આપણું થઈ ગયું આ સર્કલનું સેન્ટર. હવે અહીંયા આપણે રાખીને આપણા કોમ્પાસને આપણે હવે ડિઝાઇન્સ ડ્રો કરવાની છે. તો ડિઝાઇન્સ આપણે કોઈ પણ ડ્રો કરી શકીએ, એ તો આપણી પોતાની જ છે. તો મેજર ડિઝાઇન્સ તમારા પાસે આજે આપણે જે વર્કશોપમાં બનાવવાના છીએ એ છે આ વાળી ડિઝાઇન. ઓકે. એમાં સૌથી પહેલાં આપણે મેઝરમેન્ટ લેવાનું. પરફેક્ટ આપણું મેઝરમેન્ટ રહેશે તો આપણે મિરર્સનું જ્યારે પ્લેસમેન્ટ કરશું તો આપણે પ્રોબ્લેમ નહીં આવે અને ક્લે પણ ખૂબ સરસથી એમાં અરેન્જ થઈ જશે. તો સૌથી પહેલાં મેં લીધું છે આ વાળા સર્કલનું મેઝરમેન્ટ છે 3 ઇંચીસ મેં 3 સેન્ટીમીટર આમાંથી લીધું છે મેં સેન્ટરથી. તો આ સેન્ટર 3 સેન્ટીમીટરનું આપણે એક સર્કલ ડ્રો કરી લઈશું. મેઝરમેન્ટ તમારું કોઈ પણ હોઈ શકે તમારા ડિઝાઇનના પ્રમાણે. ઠીક છે. પછી મેં લીધું છે 5 સેન્ટીમીટરનું. વળી પાછું સેન્ટર ઉપર જ રાખીને વળી પાછું આપણને 5 સેન્ટીમીટરનું સર્કલ ડ્રો કરવાનું છે. અને પછી લીધું છે 7 સેન્ટીમીટરનું. જો તો આ આપણું સર્કલ ડ્રો થઈ ગયું છે. ઠીક છે. હવે છે કે આપણે આમાં ડિઝાઇનિંગ કરવાની છે. તો હું મેઇનલી જો આમાં આ જ મેં પિટલ્સ નાખ્યા છે ડિઝાઇનમાં. ઠીક છે. કેમ કે આ નાનકડું છે ને MDF આપણું 10 ઇંચીસનું જ છે. તો એમાં બહુ વધારે એકદમ ભરતી ડિઝાઇન નાખશું તો એ બહુ ઉઠીને નહીં આવે. એટલે આટલું છૂટી તો દેખાવમાં બી સરસ લાગે છે. તો આપણે આ પિટલ્સ પહેલાં કેમ ડ્રો કરવાનું એના પહેલાં પણ હું તમને 2-3 એવી ડિઝાઇન્સ બતાવું છું જે તમે તમારા બોર્ડમાં ઇઝીલી બનાવી શકો છો. પછી આપણે આ પિટલ્સવાળું ડ્રો કરીએ એમાં. તો મેં તમને પ્રોટેક્ટર પર લખાવ્યું હતું. તો અહીં આપણે પ્રોટેક્ટર લઈ અને પ્રોટેક્ટરને આપણે રાખવાનું. આ જો તમારું સેન્ટર છે એના સાથે જ આ પ્રોટેક્ટરના વચમાં પણ તમારે લાઇન્સ દીધેલી છે. તો એ સેન્ટરને લઈ અને આપણા આ MDFના સેન્ટરને બિલકુલ એકબીજા ઉપર રાખવાનું. ઠીક છે. અને પછી ત્યાંથી આપણે માર્કિંગ કરવાની. તો માર્કિંગ કેટલી થઈ જશે 20 ડિગ્રીઝની આપણે લઈ 20, 40, 60, 80, 100, 120, 140, 160. ઠીક છે. 10 ડિગ્રીઝની પણ લઈ શકીએ છીએ આપણે 10, 20, 30. પણ એ જ્યારે કે આપણે એકદમ ઝીણું કંઈક વર્ક કરવું હોય ત્યારે. બટ અહીંયા આપણે થોડુંક મોટું વર્ક કરવું છે, બહુ ઝીણું નથી કરવું. તો એ હિસાબે આપણે આપણું ડિગ્રીઝ રાખવાની. ઠીક છે. તો આ સાઈડ એક થઈ ગયું. હવે આપણે MDFને ટર્ન કરી અને જે એના ઓપોઝિટ સાઈડ છે સેમ આ જ આપણે પેટર્ન અપનાવશું. તો હવે વળી પાછું આપણે આપણું પ્રોટેક્ટર રાખી દઈ અને વળી પાછું સ્ટાર્ટ કરી એવી રીતે જ 20 ડિગ્રી, 40 ડિગ્રી, 80 ડિગ્રી, 60, 80, 100, 120, 140, 160. હવે આપણે માર્કિંગ્સ મળી ગયા છે આપણા. જો તમે ક્લિયર તમને દેખાતું હશે માર્કિંગ્સ આપણા છે. હવે આપણે સ્કેલ લઈને આ વાળી જે છે માર્કિંગ અને આ વાળી લાઇનની બાજુવાળી બેને આપણે એકબીજાના સાથે કનેક્ટ કરી લેવાનું. અને આપણે યાદ રાખવાનું કે આપણે સેન્ટરના સાથે જ આપણે કટ કરીને લઈ જવાનું છે. આવી રીતે જો
તમે જોઈ શકો છો કે આપણે કંઈ બહુ વધારે એફર્ટ નથી લગાવવો પડતો, કેમ કે આપણે માર્કિંગ્સ ઓલરેડી કરેલી છે. બસ જસ્ટ આપણે એમાં સ્કેલ રાખી લેવાની છે અને ફટાફટ આપણે માર્કિંગ્સ મળી ગઈ બધું. બસ આમ કમ્પ્લીટલી આમ લાઈન લઈ લેવાની આપણને. આ જો થઈ ગયું આપણું. આ જો આપણે પૂરી માર્કિંગ્સ થઈ ગઈ છે. હવે આપણે આમાં કેમ ડિઝાઇન ડ્રો કરશું? તો આ પ્રોટેક્ટરના હેલ્પથી. યા અગર તમે બહુ સારા આર્ટિસ્ટ નથી, તમને ડ્રોઈંગ કરવામાં પ્રોબ્લેમ થાય છે, તો પ્રોટેક્ટર ખૂબ હેલ્પ કરશે તમને. કેવી રીતે? આ જો. નહીં તો ઇઝીલી હું તમને થોડુંક હાથથી બી કરીને બતાવું. જો આ વડે જે છે, અગર તમારે અહીંયા ઠીક છે કાંઈ ડિઝાઇન કરવી છે તો ઓકે છે, નહીં તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરી શકીશું. તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરી આ વાળા કોર્નર અને આ વાળા કોર્નરને લઈને જસ્ટ આપણે આમ મળાવી. જો ઠીક છે. વળી પાછું એના બાજુમાં આ વાળા કોર્નર અને આને લઈને કરી તો આ ડિઝાઇન. જો આ થઈ ગઈ એક ડિઝાઇન. આ આપણે આમાં કરવાની નથી, બટ હું તમને બતાવું છું કે તમે કેવી રીતે આમાં હજી ડિઝાઇન્સ ડ્રો કરી શકો છો ઇઝીલી. ઠીક છે. હવે આપણા પાસે આ છે પ્રોટેક્ટર. આપણું પ્રોટેક્ટરને રાખીને વળી પાછે આપણે આ કોર્નરથી લઈને અહીંયા વચ્ચે સુધી આના આપણે ડોટ દઈ દઈએ અને મિડ સેન્ટર આનું પણ લઈ લે, આ એક બોક્સનું. ઠીક છે. આ જુઓ. હવે આપણે શું કરશું? આપણે આ પ્રોટેક્ટરના હેલ્પથી આ કોર્નરથી લઈને આ ડોટને મિલાવવાનું અને વળી પાછું આ વચ્ચેના ડોટને લઈને આ કોર્નરને મળાવવાનું. જો આપણે એક ડિઝાઇન તૈયાર થાય છે. આ જો તમે જોઈ રહ્યા છો આ ડિઝાઇન કેવી સરસ લાગે છે, બની ગઈ છે. ઠીક છે. તો આ જસ્ટ આપણું હું તમને એક ડિઝાઇનનું બતાવું છું કે કેવી રીતે આપણે આમાં ડિઝાઇન ડ્રો કરી શકશું. બટ મેઇન પર્પસ આપણું શું છે? આપણે આ પેટલ્સ બનાવવાનું. તો હવે આપણે સેમ આ પ્રોટેક્ટરના હેલ્પથી જ આપણે પેટલ્સ બનાવીએ. તો આવી રીતે જ આ ડોટથી લઈ અને આ કોર્નર સુધી આપણે પેટલ્સ બનાવીએ, શેપ દઈ દઈએ આપણે એને. આવી રીતે આપણે ડ્રો કરતું જવાનું અને થોડીક આપણે અહીંયા જગ્યા રાખી છે એ ક્લે વર્ક માટે. તો આ પ્રોટેક્ટર જે છે એ ખૂબ કામનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ થઈ ગયું આપણું પેટલ્સનું પૂરું ડિઝાઇન ડ્રો. જો કેવી લાગે છે આ ડિઝાઇન? છે ને પૂરા પેટલ્સ આપણે ડ્રો કરી લીધા છે.
અને લેકિન આમાં આપણે હજી કાંઈ ડિઝાઇન નથી કરવાની, આવી ડિઝાઇન નહીં. આ મેં જસ્ટ તમને એક બતાવ્યું કે આપણે આવી રીતે પણ હજી ડિઝાઇન ડ્રો કરી શકીએ છીએ એક્સ્ટ્રામાં થોડું. હવે આપણે આમાં ક્લે વર્ક સ્ટાર્ટ કરીએ. તો ક્લે વર્કમાં માટે આપણે જોશે મોલ્ડેડ ક્લે. તો મોલ્ડેડ ક્લેમાં આ છે તમારું રેઝિન, આ હાર્ડનર છે અને આ છે રેઝિન. રેઝિન થોડુંક સોફ્ટ હોય, જો હું તમને ખોલીને બી પણ બતાવું છું. આ છે જો, આ છે રેઝિન, એ સોફ્ટ હોય આ જો, અને આ છે હાર્ડનર. આ છે હાર્ડનર, હાર્ડ જ હોય. તો બેના કલર પણ અલગ અલગ દેખાય છે. ઠીક છે. તો આ સૌથી બેસ્ટ ક્વોલિટીમાં આવે છે મોલ્ડેડ ક્લે, ફેવિક્રિલના આવે છે. એ જ યુઝ કરો તો તમારા માટે ખૂબ સારું રહેશે. ક્લે વર્ક તમારું ખૂબ સારું રહેશે અને આની જે સ્મૂધનેસ છે એ બહુ જ સારી છે. ક્વોલિટી પણ આના બહુ સારી છે. મતલબ આના હર ચીજમાં તમારા મોલ્ડેડ ક્લે બહુ જ સારું પડશે તમને. હવે આને યુઝ કેમ કરવાનું છે? આને યુઝ કરવાનું છે તમારે ઇક્વલ ક્વોન્ટિટીમાં લેવાનું છે તમારે. એકદમ એવું નથી કે આ હાર્ડનર તમારું વધારે લઈ લીધું અને આ જે છે ક્લે એ તમે ઓછું લીધું. ના, તમે જેટલું હાર્ડનર લ્યો છો એટલું જ તમને આ રેઝિન પણ લેવાનું છે. અને આની એક ખાસ વાત છે કે આપણે આને એકસાથે ખૂબ બધું આપણે એમ લાગે કે ના આપણે ટાઈમ લાગશે તો આપણે ફટાફટ બનાવીને રાખી દઈએ. ના, એવું નહીં ચાલે. થોડીક વાર પછી આ પૂરું કડક થઈ જશે અને કોઈ યુઝમાં નહીં આવે. એટલે આપણે જેટલું કામ છે એટલું બનાવતા જાય, વળી પાછી આપણે જેમ જરૂરત પડે એમ આપણે બનાવતા જાય, એટલે એ ઇઝી રહેશે. તો આપણે હમણાં આટલી આની ક્વોન્ટિટી લઈ લઈએ થોડુંક અંદાજ. ઠીક છે. આ જો હવે હમણાં આપણે આને સાઈડમાં રાખી અને આપણે જેમાં આપણું ક્લે વર્ક કરવું છે, એક આપણું આ પરમાનન્ટ આપણું MDF બોર્ડ યા કોઈ પણ એવું હાર્ડ જે હોય ને બોર્ડ આપણા પાસે, એ રાખી લેવાનું જેમાં આપણે આ ક્લે વર્ક કરી શકીએ. કેમ કે આ જો ક્લે વર્ક કરતાં કરતાં આમાં ચોંટી પણ જાય છે. તો આમાં હવે કેવું છે, આને કોઈ પણ ટેલ્કમ પાવડર મેં તમને મટીરિયલ્સમાં લખાયું છે. ટેલ્કમ પાવડર લગાવવાનું પહેલાં સરફેસ ઉપર થોડુંક આપણા હાથમાં કે આપણે ચોંટે નહીં, અને પછી આને પૂરું મિક્સ કરવાનું. આને એટલું મિક્સ કરવાનું કે આ પૂરું એક કલરમાં આવી જાય. તમે જોયું હતું કે આ બધા બે અલગ અલગ કલર છે. જ્યાં સુધી આ બે એક કલરનો થઈ જાય ત્યાં સુધી આપણે એને સરસથી મિક્સ કરવાનું છે. આ જો તમે જોઈ શકો છો. હવે તમને આમાં કંઈ ખબર જ નથી પડતી કે હાર્ડનર ક્યાં છે ને. હજી આને આપણે મિક્સ કરવાનું છે ખૂબ સરસથી. થઈ ગયું આપણું પૂરું ક્લે રેડી છે. ઠીક છે. હવે આપણે આનું થોડુંક પાર્ટ લઈ લઈએ. હમણાં આપણે બિગનર્સ છીએ તો એકસાથે ખૂબ બધું બનાવવાની કોશિશ ન કરી, નહીં તો આપણું ક્લેનું તૂટવાના ચાન્સીસ છે. તો થોડું થોડું આપણે લઈને કરી. ઠીક છે. હવે આપણા પાસે આ છે સ્પોન્જ. સ્પોન્જ એના માટે યુઝ કરવામાં છે કે આજે આપણે જે આની આ સ્ટ્રિંગ્સ બનાવશી, લાંબી લાંબી જે આની દોરી આપણે બનાવશું, તો એ એને પેરેલલ દેવા માટે જે આ જો આની આવી રીતે આમ પૂરું એક જેવું જ રહેવું છે. એવું નહીં કે ભાઈ અહીંયા સાવ પાતળી છે તમારી સ્ટ્રિંગ ને અહીંયા જાડી છે, એવું નહીં. તો આનાથી તમે બિગનર્સ છો તો તમે આનાથી ઇઝીલી કરી શકો છો. આવી રીતે જો થાય છે. ક્યાંયથી પણ એવું નથી લાગતી કે આ અહીંયા શેપ આવતું જાય છે. ક્યાંયથી તમારી ડિઝાઇનના હિસાબે તમારે આ જાડું પાતળું રાખવાનું ક્લે. ઠીક છે.
આ જો આવી રીતે થોડું થોડું આનું ખીચતું જવાનું અને આને આવી રીતે આમ રોલ કરતું જવાનું થોડુંક આમ. અને પછી જ્યારે તમને ખૂબ સરસથી આવડે તો તમે તમારા પામને યુઝ કરી શકો છો. તમારું આ જે છે આ જો આની પણ એક ટ્રીક છે. આ તમે આવી રીતે યુઝ કરો. આ તમારા પામને આમ રાખ્યું. ખૂબ હજી તમે બિગનર્સ છો એટલે તમારે આ સ્પોન્જથી જ યુઝ કરો અને પછી તમારે આ પામ યુઝ કરીને કરવાનું. તમારું કામ હજી ફટાફટ થશે. અને પછી લાસ્ટમાં જ્યારે તમે આ પામ યુઝ કરો છો તો લાસ્ટમાં તમારે એકવાર આમ તમારે સ્પોન્જ ફેરવી દેવાનું એટલે એ પૂરું એક યુનિફોર્મ થઈ જાય, યુનિફોર્મ શેપ આવી જાય પૂરું આને સરસથી. આ જો તમારી પૂરી સ્ટ્રિંગ બનીને રેડી છે. સૌથી મોટી ટ્રીક છે આની લિપન આર્ટમાં ક્લેની કે તમે જ્યારે પણ બનાવવા બેસો તો તમે ક્લેને પહેલાંથી જ બનાવીને રાખી લ્યો. 5 મિનિટ તમે રાખશો તો થોડું ક્લે હાર્ડ થઈ જશે તો તમારે બનાવવામાં, કટિંગ કરવામાં, શેપ દેવામાં ખૂબ ઇઝી પડશે. એ સૌથી મોટી ટ્રીક છે આની. તો હમણાં તો આપણા પાસે એટલો ટાઈમ નથી એટલે આપણે આમાં હમણાં ક્લે વર્ક સ્ટાર્ટ કરી દઈએ. હવે આપણે ગ્લુ યુઝ કરવાનો છે. એ પણ ફેવિક્રિલનું તમે MRG છે એ યુઝ કરો, એ સૌથી બેસ્ટ રહેશે. તો હવે આમાં આપણે ક્લે વર્ક સ્ટાર્ટ કરીએ. ફેવિકોલ લગાવ્યાનું આપણા સર્કલમાં, ઠીક છે. અને હવે આપણે આ ક્લે આપણી આમાં લગાવવાનું આવી રીતે. હવે જો આ હમણાં અત્યારે તાજું છે ને, જરાક તમે ઉપાડશો ને તો ક્યાંકથી આ નીચે હજી લસકી જશે ને ક્યાંકથી પાતળું ને ક્યાંકથી જાડું થઈ જાય. એટલે એ સૌથી મોટી ટ્રીક છે કે તમે એને 5 મિનિટ બી રાખશો ને, 5-10 મિનિટ, તો એ થોડીક સી હાર્ડ થઈ જાય છે. અને હાર્ડ થતાં જરાય વાર ન લાગે કેમ કે આપણે એમાં હાર્ડનર મિક્સ કર્યું. એટલે હવે તમારું આ અહીંયા સર્કલ કમ્પ્લીટ થાય છે તો આને આમ કટ કરી દેવાનું અને આને ખૂબ સરસથી આને મિક્સ કરી દેવાનું આવી રીતે. બે એન્ડ્સને જોઈન કરી દેવાના. આ જો થઈ ગયું તમારું. આ એક ફર્સ્ટ આપણું થયું આ સર્કલ ડ્રો. એવી રીતે જ આપણે બીજું સર્કલ ડ્રો કરવાનું છે ક્લેનું. આ જો આ બીજું ક્લે પણ આપણું સર્કલ એનું તૈયાર થઈ ગયું ક્લેથી. વળી પાછું આને આપણે અહીંયાથી જ આના એન્ડ પોઈન્ટ્સથી અહીંયા કટ કરી અને આ બે એન્ડ પોઈન્ટ્સને જોઈન કરી દેવાના. જોઈન્ટ સરસથી કરવાનું એટલે થોડુંક કે આપણું દેખાય નહીં બહુ. ઠીક છે. હવે આ કટર જે હું યુઝ કરું છું તો એ કટર એવું જરૂરી નથી કે આપણે આ જ લઈ, એવું નથી. તમારા પાસે કાંઈ પણ શાર્પ ટૂલ હોય તમે એને યુઝ કરી શકો. તમારું એક ચાકુ પણ ચાલશે, તમારી શું કહેવાય બ્લેડ પણ ચાલશે, કાંઈ પણ હોય બધું ચાલે. બસ આપણે ખાલી એકદમ પૂરું શાર્પ હોવું જોઈએ. અને હવે છે કે આપણે
આ પણ મારું ઘરનું જ ટૂલ છે. થોડુંક આ જેમ કે આપણે આમાં ક્લેનું વર્ક કર્યું છે, તો આપણે જરાક એને પરફેક્શન દેવા માટે, એક સર્કલને પરફેક્શન દેવા માટે આપણે સાઈડથી આપણે આવી રીતે થોડુંક આને ફેરવી દઈએ. આ પણ મારું ઘરનું જ ટૂલ છે, મેં કાંઈ પણ ટૂલ્સ લીધા નથી. આવી રીતે જો. અને આપણે એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે એક સર્કલ બનાવીએ છીએ તો વધારે એમાં જોઈન્ટ્સ ન આવે, નહીં તો એ આપણું ક્લે મતલબ વર્ક છે સારું નહીં દેખાય. તો હવે આ જે આપણું ક્લે વેચ્યું છે આટલું, તો આપણે આને પણ યુઝ કરી લેવાનું. શું કામ ને આપણે વેસ્ટ જવા દઈએ ને, તો હવે આપણે યુઝ થઈ શકીએ છીએ. આ પિટલ્સમાં આપણે કરી શકીએ છીએ. તો એક સાઈડની આ પિટલનું લઈ લઈએ અને અહીંયાથી રાખીને આમ જો. હવે આ જે પિટલની છે, તો હવે આને આપણે અહીંયા કટ તો કરવું પડશે. તો એની કટિંગના માટે આપણે એકદમ સ્ટ્રેટ આપણી ટૂલ હોવું જોઈએ, નાઇફ જે પણ કહો, અને એને પૂરું આમ સ્ટ્રેટ કટ કરવાનું છે આમ. ઠીક છે. હવે વળી પાછું એને જ ટર્ન કરી, આ જ્યાંથી કટ કર્યું ઉहाँથી જ એને ટર્ન કરી ફેવિકોલ લગાવી લેવાનું આપણને. અને ઉहाँથી જ એને આને વળી ચોંટાડી દેવાનું છે. થોડુંક અહીંયાથી આપણે એને દબાવી દેવાનું. અને જે બી પિટલ્સ છે એ પૂરા આપણા જે સર્કલ છે, થર્ડ વાળું જે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ વાળાને સર્કલની જેમાં આપણે ક્લે લગાવશું એનાથી થોડુંક ઉપર જ રાખવાનું આપણે. કેમ કે અગર આ લાઇનના ઉપર આપણે અહીંયા રાખ્યું અને આ પૂરું ટચ કરી દઈશું, અગર આ લાઇનથી આપણી આ પિટલ્સની જે લાઇન છે આ વાલી એ ટચ કરી દઈશું, તો પછી આપણે જે સર્કલનું લગાવશું ક્લે એ ક્યાં લગાવવાનું, એ પછી નીચે ખસકી જશે ને. એટલે આપણે શું કરવાનું, આ જે છે પિટલ્સની જે આ જે લાઇન્સ છે એને થોડુંક આનાથી ઉપર જ રાખવાનું. હવે ચલો વળી પાછું આપણે આપણું ક્લે વર્ક કરી થોડુંક પાવડર ડસ્ટ કરી નાખી અને વળી પાછું સ્ટાર્ટ કરી. ઇઝીલી છે, તમે તમારા પામ યુઝ કરો, ખૂબ સરસથી ફટાફટ તમારું કામ થશે. અને જે તમને મેં ટ્રીક બતાવી કે ક્લે બનાવીને થોડીક વાર સ્ટ્રિંગ બનાવીને તમારે થોડીક વાર રાખી દેવાની 5-10 મિનિટ. આ જો આપણી ફરી પાછું આપણી આ સ્ટ્રિંગ બની ગઈ છે, રેડી છે. હવે ફરીથી આપણે અહીંયા ફેવિકોલ લગાવી અને આને સ્ટાર્ટ કરવાનું, સ્ટિક કરવાનું. અને વળી પાછું આને કટ કરી દઈએ આપણે જેટલું વધારાને હોય. અને આપણા ટૂલથી આપણે એને થોડુંક શેપ દઈ દઈએ સરસ પરફેક્ટ સર્કલનો.
ઠીક છે. અને આ જે ક્લે વધી ગઈ એનું આપણે પિટલ્સમાં લગાવી દઈએ. ફેવિકોલ, તમારું ફેવિકોલ પણ ખૂબ સારી રીતે લગાવેલું હોવું જોઈએ, નહીં તો જ્યારે આ સુકાશે તો ઉખડી જશે. અને ખૂબ ખૂબ બધું પણ નહીં લગાવવાનું કે એ પૂરું આપણા હાથમાં પણ ચોંટી જાય અને આ ક્લેમાં પણ. આને આવી રીતે જ વચ્ચેથી આમ કટ કરવાનું અને આ જ એન્ડને પકડી અને અહીંયાથી ટર્ન કરી અને એને અહીંયા સુધી લઈ આવવાનું. ઠીક છે. હજી આપણું પિટલ્સ બાકી છે, તો આપણે હજી ક્લે આપણું આ હવે આપણું છે કે આપણે આમાં ડિટેલિંગ વર્ક કરવાનું છે. તો ડિટેલિંગ કેમ કરવાનું છે કે કોઈ પણ આપણે ડિઝાઇન્સ દઈ શકીએ, પણ બેસિકલી હું તમને બતાવું છું કે આપણે આમાં ડોટ્સની ડિઝાઇનિંગ કરી. તો ટૂલ આપણે જરૂરી નથી કે આપણે માર્કેટથી જ લઈએ. મેં તમને પહેલાં કીધું આપણા ઘરગુથ્થીથી પણ આપણે ઘણા બધા ટૂલ્સ મળી શકીએ છીએ. આપણે એને ડિટેલિંગ કરી શકીએ છીએ, ડિઝાઇનિંગ કરી શકીએ. જેમ કે મારા પાસે આ છે પેન છે ને, બોલ પેન છે. તો બોલ પેનથી આપણે ડિઝાઇનિંગ કરી. તો જો આપણે અહીંયા આપણું જે કટિંગ જે છે ને, જ્યાં આપણે જોઈન્ટ કર્યું હતું એના બાજુથી જ લેવાનું. અને એ એટલું આપણું આ એકદમ તાજું છે ને લિપન વર્ક, ત્યાં જ આપણે આ ડિટેલિંગનું કામ સ્ટાર્ટ કરી દેવાનું. કેમ કે એક વગર હાર્ડ થઈ ગયું ને તો આપણે એમાં કાંઈ કામ નહીં કરી શકીએ, કોઈ પણ ડિઝાઇન નહીં દઈ શકીએ. તો હવે મેં આમાં ડોટ દેવાના સ્ટાર્ટ કર્યા છે. તો એ ડોટ જે દઈ છે ને આપણે, તો આપણે પેન ઓલવેઝ આમ સીધી હોવી જોઈએ. આમ રાખશું ને તો એ આપણે ડિઝાઇન સરસ રીતે ઉતરશે નહીં પૂરું. તો આપણે કાંઈ પણ આપણું ટૂલ છે ને, તો આપણે એને ખૂબ સરસથી આમ સીધું રાખવાનું. આ જો તમારું ડિસ્ટન્સ પણ ઇક્વલ જ હોવું જોઈએ. અને પૂરું અંદર, પૂરું નીચે તક, આ પૂરું MDF તક નથી પૂરું પેનને નાખવાનું. તમારા ટૂલને થોડુંક ઉપર રાખવાનું. આ જો આ છે આ ડિટેલિંગ વર્ક. ડિટેલિંગ કરવા પછી કેટલું સરસ દેખાય છે ને. અરે આવું ના જો આ ડિટેલિંગ વર્ક થઈ ગઈ તમારી. ડિટેલિંગ પણ તમારી ખૂબ સરસ થવી જોઈએ. નહીં તો ત્યારે અગર તમે જ્યારે આમાં કલર્સ કરશો ને, તો તમે આ જે ડોટ્સ તમારા દીધા છે ને, આ તમે બનાવ્યા છે તમારું ડિટેલિંગ વર્ક, એના અંદર અગર ઓલું કલર્સ તો જશે જ, પણ પછી એ ક્યાં બુજાઈ ન જાય. એના જે હોલ્સ આપણે જે કર્યા છે એના છેદ ન બુજાઈ જાય. એ પણ ઇમ્પોર્ટન્ટ છે અને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહેવાય. નહીં તો પછી તમારી ડિઝાઇન જ પૂરી દબાઈ જશે કલર્સમાં. જો આવી રીતે જ આપણને આ બધામાં કરવાનું છે. આપણે જેવી પણ ડિઝાઇન્સ હોય. હવે છે મારા પાસે આ થોડાક મેં ટૂલ લીધા હતા. એક આ ટૂલ પણ આવે છે, આવાનો 3નો સેટ આવે છે. એક આ આવે છે. આ કટિંગ માટે પણ તમે યુઝ કરી શકો, યા તમને આમ ડિઝાઇનિંગ દેવી છે, જો આ આવી રીતે આમ ડિઝાઇનિંગ તમે દઈ શકો. ઇટ્સ અપ ટુ યુ હાઉ યુ યુઝ ધીઝ ટૂલ્સ. જો કેટલી સરસ લાગે છે આ ડિઝાઇન. આ સાઈડ પ્લેન છે અને આ સાઈડ આપણે ડિઝાઇન કરી તો કેટલું સરસ દેખાય છે. આ છે ફર્ક. અને હજી પણ તમે આ પણ ટૂલ છે, એનાથી પણ તમે કાંઈ ડિઝાઇન કરી શકો છો.
આમ છે, એક આ થઈ ગયું, વળી પાછું આને ટર્ન કરીને એક આમ ડિઝાઇન થઈ ગઈ, વચ્ચે તમે એક આમ ડોટ દઈ દો. જો હજી હું તને થોડુંક હજી કરીને બતાવું. આ જો હવે અહીંયા વચ્ચે આમ એક એક આપણે ડોટ બી દઈ દીધો તો પણ આ કેટલી સરસ ડિઝાઇન દેખાય છે આપણી, છે ને? તો એવી રીતે જો આપણી પૂરી આ ડિઝાઇન્સ આવી રીતે ક્લેવર્ક પૂરું આમાં કમ્પ્લીટ કરેલું છે મારું. અને પછી આપણે કલર્સ યુઝ કરવાના છે, ઠીક છે? તો કલર્સ આપણે કયા લીધા છે? કયા કલર્સ આપણે લેવાના છે? ફેવિક્રિલના એક્રિલિક કલર્સ, યા તો પછી ચોક પેન્ટ પણ તમે યુઝ કરી શકો છો, ઠીક છે? તો હવે આ કોઈ પણ તમે તમારા કલર ચોઇસના હિસાબથી તમે યુઝ કરો. તો યલોથી આપણે સ્ટાર્ટ કરી. અમે થોડુંક આમાં કલરિંગ કરીને રાખ્યું છે, થોડુંક બનાવવા માટે, બતાવવા માટે તમને. અને આવી રીતે આમાં કલરિંગ કરવાનું છે. આ જો કલરિંગના બને ને ત્યાં સુધી તમે એક જ સાઈડથી એક જ તમે કરશો તો તમારે વધારે સારું રહેશે. નહીં તો પછી શું ને દાગ દેખાય આવે છે. લાઇટ કલર હોય તો થોડાક દાગ દેખાય બ્રશના. આમ જ આ તમે પૂરું આપણું કલરિંગ પ્રોસેસ ચાલે છે. આવજો, ઠીક છે? જો અહીંયાનું કલરિંગ થઈ ગયું, લેકિન પણ આ છે ને આ યલો કલર છે તો એક કોડમાં કમસે કમ આપણે 2 કોડ તો મારવાના જ. કોઈ પણ કલર હોય 2 કોડ મારવાના, પણ આ યલો એટલો લાઇટ કલર છે ને તો આપણે 3 કલર આમાં મારવા પડે છે. જેમ કે મેં અહીંયા 3 વાર કોડ આપ્યા છે આને, ઠીક છે? યલો કલરને, કેમ કે બહુ જ લાઇટ કલર છે. હવે આપણે એમાં ઓરેન્જ કલર કરી બીજામાં. આ જો યલો કલર થઈ ગયો, ઓરેન્જ. ઓરેન્જના પણ 2 કોડ કરવાના. કોઈ પણ કલર્સ તમે યુઝ કરો, કોઈ પણ કલર હોય, ડાર્ક હોય તો પણ એના 2 કોડ તો તમારે કરવાના જ. લાઇટ કલર હોય તો 3 કોડ કરવાના.
હા જો ઠીક છે, આ થઈ ગયું આપણું પૂરું. હવે આને આપણે 2 કોડ તો દેવાના જ, ઓરેન્જ કલર હોય કોઈ પણ હોય, યલોને 3 કોડ દેજો. હવે આટલું આપણું હમણાં આપણે વર્કશોપમાં આટલું ઓનલાઈન કર્યું છે. હવે આ મેં જે છે આટલું પોર્શન એ મેં પહેલેથી જ કરીને રાખ્યું છે. ઠીક છે, આ કલર પણ સુકાઈ ગયો છે કેમ કે ઓનલાઈનમાં બધું તો કરવું પોસિબલ નથી ને. તો આ મેં કલર કરીને રાખ્યા, 2 કોડ થઈ ગયા છે આના, યલોના 3 કોડ દેવાઈ ગયા છે. અને હવે આ જે વ્હાઇટ છે, આ જે ક્લે હોય છે, તો એમાં આપણે વ્હાઇટ કલર કરવાનો છે. ઠીક છે, તો એ વ્હાઇટ કલર હું તમને થોડુંક કરીને બતાવી દઉં. હા, જ્યારે આપણે જે આ સ્ટ્રિંગ્સને આપણે જે કલર કરી છીએ તો એમાં આપણું બ્રશ હોવું જોઈએ પાતળું. આવી રીતે આપણે આમાં વ્હાઇટ કલર કરી દેવાનું. તમારા ઉપર છે તમે કેમ તમારા ડિઝાઇનને કલરિંગ શેપ દેવા ચાહો છો યા એને કેવી રીતે હાઇલાઇટ કરવા ચાહો છો. તમે ચાહો તો પૂરું વ્હાઇટ પણ કરી શકો છો. આ બધા જે આપણે કર્યા છે ડિટેલિંગ વર્ક પૂરું વ્હાઇટ, નહીંતર પછી કેવું છે આ તમે ઓરેન્જ કર્યું છે અંદરનું પીટલ, તો આ પણ તમે ઓરેન્જ કરી દો. એ આપણા ઉપર છે, આપણી ક્રિએટિવિટી, આપણું માઇન્ડ, આપણું શું કહીએ છીએ, આપણું ક્રિએટિવ વર્ક, એ બધુંય આપણા ઉપર છે. તો જો આવી રીતે આપણે કલરિંગ કરવાનું. આઉટલાઈન આપણી આ થઈ ગઈ. આ જો આવી રીતે જ આપણે બધી જગ્યા આ અહીંયા પૂરા પિટલ્સમાં આ જે સર્કલ છે એવી રીતે પૂરામાં વ્હાઇટ પૂરું ડ્રો કરી લેવાનું છે અને પૂરું કલર કરી લેવાનું. અને આના પણ તમે 2 કોડ તો દિયો જ. ઠીક છે, હવે જ્યારે તમારું આ પૂરું થઈ જાય ત્યારે હવે મેં જે પહેલેથી બનાવીને રાખી હતી એ આ છે આ સાઈડના. તો આ પૂરા સુકાઈ ગયા છે. જ્યારે આ સુકાઈ જાય ખૂબ સરસથી, એટલીસ્ટ 1 દિવસ તો તમે રહેવા જ દો. પછી આના ઉપર આપણે વોર્નિશનું કામ કરવાનું છે. આ છે વોર્નિશ. વોર્નિશ શું કરે, આપણા જે ક્લે વર્ક, આપણે જે ક્લે વર્ક કર્યું છે, આપણે આ જે ફ્રેમ બનાવી છે એના ઉપર ડસ્ટ લાગે, ક્યારે પણ ધૂળ ચોંટી જાય. ઠીક છે, અને એને એક ગ્લોસી દેવા માટે હવે તમે આમાં જોશો તો હમણાં તમને મેટ લાગશે. આનું જે ફિનિશિંગ છે ને મેટ ફિનિશ કહેવાય. હજી આમાં કોઈ ગ્લોઝ નથી આવ્યું. તો આને ગ્લોઝી ટચ દેવા માટે અને ડસ્ટ પ્રૂફ રાખવા માટે આપણે આ વોર્નિશ યુઝ કરી છે. તો આ છે ડેકોરનું વોર્નિશ ગ્લોસ. ઠીક છે, તો આ તમે યુઝ કરવાનું. આ કેમ યુઝ કરવાનું છે, જેમ આપણે પેઇન્ટ કરી છે એમ જ છે, બટ આને યુઝ કરવાના પહેલાં સૌથી પહેલાં તમારે છે ને તમારા બ્રશથી ખૂબ સરસથી આને સાફ કરી લેવાનું. અને આને છે, આને પહેલાં હા તો મારું રેડી છે હમણાંનું જ, બહુ નથી થયું. લેકિન જ્યારે આપણે લગાવી વોર્નિશ તો એના પહેલાં સૌથી પહેલાં આપણે એને સાફ કરી લેવાનું. કારણ કે ઓલરેડી અગર આ આપણે પેઇન્ટ કર્યા પછી બી ડસ્ટ અગર કોઈ બેસી ગઈ હોય તો એ હટી જાય. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ, કેમ કે આપણે એને ડસ્ટ પ્રૂફ બનાવી છે અને પહેલાંની જે ડસ્ટ છે એને હટાવશું નહીં તો એ જે ડસ્ટ હશે એ ચોટેલી રહેશે અને પછી વોર્નિશ આપણે લગાવશું તો એ પરમાનન્ટ ચોટી જવાની છે. એટલે આપણે આને પહેલાં સાફ કરી લેવાનું છે ખૂબ સરસથી.
અને પછી હવે આપણે એમાં વોર્નિશ લગાવવાનું છે. આ જો આવી રીતે આમ વોર્નિશ લગાવવાનું છે. આ જે હમણાં વ્હાઈટ વ્હાઈટ દેખાય છે એ સુકાશે એટલે પૂરું પ્લેન થઈ જશે, કાંઈ આપણે દેખાશે નહીં. અને વોર્નિશના પર તમે 2 થી 3 કોડ કરી શકો છો, એવું જરૂર એક તો કરવાનું જ નહીં. યા તો તમે 2 કરો, નહીં તો 3 કોડ કરો. એનાથી ખૂબ સારું તમારું ગ્લોસી થશે. અહીંયા પણ તમારે અંદર પણ કરવાનું છે. આ મેં પહેલાંથી જ પેઇન્ટ કરીને રાખ્યું હતું કે તમને હું બતાવી શકું. આ જો આમ અગર તાજું તાજું રહી ગયું પેઇન્ટ આપણું, તો આ જ્યારે વોર્નિશ કરશું ને તો એના સાથે પેઇન્ટ પર નીકળવા લાગશે. એટલે આ બી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ઇમ્પોર્ટન્ટ ટ્રીક છે, ટિપ્સ છે, આ આપણે યુઝ કરવાનું. અને આને આ વોર્નિશ કર્યા પછી 4-5 કલાક સુધી એને રહેવા દેવાનું. ઠીક છે, એક ટાઈમ ઇન્ટરવેલ છે, કમસે કમ 4-5 કલાક આપણે રહેવા દેવાનું. પછી આપણે બીજું કોડ કરવાનું અને વળી પછી એના લાસ્ટમાં આપણે આવે છે મિરર વર્ક. તો મિરર તો આપણી ચોઇસના હિસાબે આપણે જેવું પણ ગમતું હોય આપણા આર્ટમાં આપણે મિરર વર્ક કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં આપણે મિરરમાં છે ફેવિકોલ લગાવવાનો. આપણી ડિઝાઇનના પ્રમાણે આપણે સૌથી પહેલાં આપણે આમાં આ સર્કલવાળું લગાવ્યું છે. આપણા ઉપર છે આપણે કેવી રીતે આપણે મિરર સ્ટિક કરવા છે. આ જો મેં આમાં નાનકડું છે સર્કલ લગાવ્યું છે. તમને જોઈએ તો આનાથી પણ મોટું તમે લગાવી શકો છો સર્કલ. ઠીક છે, એને આજુબાજુ પણ કાંઈ ન દઈએ તો પણ ચાલશે. ડિઝાઇનિંગ તો મિરર વર્ક છે એ આપણા ઉપર છે, આપણે કેવી રીતે મિરર્સને અરેન્જ કરવું છે. અને એકસાથે આપણે લાગે કે ના ફટાફટ આપણે કરવું છે તો એમ ન કરો, કેમ કે એકવાર ફેવિકોલ સુકાઈ ગયું પછી વળી પાછું તમે બીજી જગ્યા કરશો, વળી પાછું તમને બીજી જગ્યા ફેવિકોલ લગાવવું પડશે, એટલે એ આપણું ચીઝ ખરાબ દેખાશે. તો જેમ જેમ તમે કામ કરતા જાઓ એમ જ ફેવિકોલ લગાવવાનું. આવી રીતે આપણે મિરર્સ લગાવવાના છે. ટર્ન કરતું જવાનું અને મિરર્સને લગાવતા જવાનું. જો આ થઈ ગયું અંદરનું સેન્ટર, પૂરું સેન્ટરનું. હવે એવી રીતે જ આપણે બહાર પણ લગાવવાનું છે. મિરર્સ એકવાર લગાવાઈ ગયા પછી આપણે કોઈ વોર્નિશ વગેરે કાંઈ નથી કરી શકવાના. એટલે વોર્નિશ કરવાનું ભૂલવાનું નહીં. એ મિરર્સ લગાવવાના પહેલાં સૌથી લાસ્ટ કામ રહેશે આપણું મિરર્સ લગાવવાનું. જો આ બી આપણું સેકન્ડ સર્કલ બી પૂરું થઈ ગયું છે. ઠીક
ઠીક છે. એવી રીતે જ આપણે થર્ડ સર્કલ બધા એવી રીતે જ કમ્પ્લીટ કરવાના છે, આવી રીતે જ આમ ડિઝાઇન કરીને. હા જો આને મિરર્સને અરેન્જ કરવાનું આવી રીતે. આવી રીતે આપણે મિરર્સને અરેન્જ કરતું જવાનું, જેમ આપણને ફાવે છે, જેવી આપણે ડિઝાઇનિંગ, જેવું આપણને લાગે છે કે અહીંયા આ મિરર્સ સારા દેખાશે, આવી રીતે આપણે આમ ડિઝાઇનિંગમાં, તો આપણે એવી રીતે જ અરેન્જ કરતું જવાનું. જો આપણું આ સર્કલ પણ રેડી થઈ ગયું છે. ઠીક છે. હવે આ પિટલ્સમાં છે, તો પિટલ્સમાં પણ આપણે એમ જ કરવાનું છે. એમ લગાવ્યું. જો આ ડિઝાઇન પણ આમાં રેડી થઈ ગઈ. ફેન કરો ને ચાલુ. ફર્સ્ટ વાળો ફેન કરો ને ચાલુ. ફર્સ્ટ વાળો ફેન સ્વિચ ફાસ્ટ કરો ને, એને ખૂબ જ ગરમ થાય છે. જો આ 3 પેટલ્સ આ રેડી થઈ ગયા છે. ઠીક છે. એવી રીતે હજી તો આપણું આ હમણાં જ આપણે કલરિંગ કર્યું છે, એટલે આ હજી આમાં વોર્નિશ પણ બાકી છે, એટલે આપણે હમણાં આમાં તો નહીં જ કરી શકીએ. તો આ બાજુ આપણે અહીંયા જે આ વાળા મિરર્સ લગાવ્યા છે એ લગાવી દઈએ આપણે. હા જો તો આપણું આ આર્ટ રેડી થઈ ગયું છે, પૂરું લિપન આર્ટનું. પૂરી તમે ડિઝાઇનિંગ કરી લેશો, પૂરું મિરર વર્ક થઈ જશે, ત્યારે આ તમારું આવી રીતે દેખાવાનું છે. અને આને હેંગ કરવા માટે આપણે આ યુઝ કરી છીએ, આ હેંગર. આનાથી આપણે ફેવિકોલથી યા તો પછી કોઈ પણ એડહેસિવ હોય, જે વુડ
વુડને ચિપકાવી, જેમ કે ફેવી બોન્ડ છે, એનાથી પણ આપણે આને ચોંટાડી શકીએ છીએ. અને પછી હેંગ કરી દેવાનું. એ પણ તમારે અહીંયા નીચેથી જ લગાવવાનું. અહીંયાથી અગર તમે ઉપરથી લગાવશો, જે ક્લિપવાળી આવે છે, તો એ આવાળું જે પોર્શન છે જે લટકાવવાનું, જેમાં આપણે હે ને ખીલ્લી વગેરેમાં, તો એ તમારું ઉપરથી દેખાશે. એના કરતાં તમે આવું યુઝ કરશો તો એ તમે અહીંયા લગાવી દેવાનું નીચેમાં થોડુંક, અને પછી એને કોઈ બી અડહેસિવથી સ્ટિક કરી દેવાનું. તો આ તમારી પૂરી લિપન આર્ટની ફ્રેમ રેડી થઈ ગઈ છે. તો આપણું આજનું આ લિપન આર્ટ વર્ક પૂરું કમ્પ્લીટ થઈ ગયું છે. હોપ તમે ખૂબ એન્જોય કર્યું હશે મારું આ વર્કને, આપણા વર્કશોપને. અને કોઈ પણ ક્વેરીઝ હોય તો પ્લીઝ મને તમે લખીને કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને મારો કોન્ટેક્ટ નંબર છે 8208521601, અને ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ છે મારું sarika_decors. તો કાંઈ પણ હોય અને જેને મારા સાથે વર્કશોપ કર્યું છે ઓનલાઈન, તે પણ મને કંઈક બનાવ્યું હોય પૂરું, તો મને બતાવે જરૂરથી. અને કાંઈ પણ ક્વેરીઝ હોય તો પ્લીઝ મને તમે પૂછી શકો છો. આઈ એમ ઓલવેઝ અવેલેબલ. આજે અમને સારિકાબેને બહુ સરસ આજે શીખવાડ્યું છે, અને મને લાગે છે કે આજે તમે કાંઈક ને કાંઈક તો આમાંથી કંઈ ને કંઈ બનાવી શકો છો. એટલે અમને આજે સારિકાબેનનો બહુ બહુ આભાર છે અમને કે આજે અમને આ બધું શીખવાડે છે. આજે અમારા જે ગ્રુપ છે એમના મેમ્બર બી આપણે આવેલા છે, તો હું એમને કહું છું કે તમે આવીને એમને ટ્રોફી આપો જે અમે દીધી છે. થેન્ક યુ. થેન્ક યુ. હું આ ઓલ ઇન્ડિયા GKKS વુમેન સેલનું કલા ક્ષેત્રનું જે આ કોર્સ પ્રોગ્રામ હતું, તો એ વર્કશોપ લઈને હું ખૂબ થેન્ક્સ તમને આપું છું કે ભાઈ તમે મને આ ઓપોર્ચ્યુનિટી આપી કે હું તમારા બધા લોકોના સમક્ષ પોતાનું આ લિપન આર્ટનું જે મારું આર્ટ છે એ તમને શીખવાડી શકું છું. અને બીજું કે હું ઓલ ઇન્ડિયા જે GKKSના જે વુમેન્સ છે એમને પણ ખૂબ જ હજી આભાર વ્યક્ત કરું છું કે તમે અમને બધાને એન્કરેજમેન્ટ આપવા કે ભાઈ અમે જે આટલા દૂરમાં રહી છીએ, કોઈ સાથે ક્યારેય પણ મળવાનું નથી થતું, પણ તમારા એન્કરેજમેન્ટના થ્રુ જ અમે એકબીજાના આટલે પાસે આવ્યા છીએ કે મારા વર્કશોપ માટે આ બધા ખૂબ સારી રીતે જોડાઈ રહ્યા. અને અમે ખૂબ જ તમારા આભાર વ્યક્ત કરું છું આના માટે. આ તમે લેડીઝોએ બધાએ આજે વુમેન એમ્પાવરમેન્ટનું જે અમને એક તમારું બતાવ્યું છે કે હા, અમે આ લેડીઝ ખાલી પોતાના માટે જ નથી સોચી રહ્યા, અમે સમાજની જેટલી પણ લેડીઝો છે એમના માટે પણ વિચાર કરી રહ્યા છીએ. એમને પણ આગળ લાવી છીએ, આપણા સમાજને પણ આગળ લાવી છીએ. અને એમના સાથે બીજા જગ્યા જ્યાં પણ રહેવાવાળા હોય, ખાલી ઇન્ડિયા સુધી નહીં, વિદેશોમાં પણ જે પણ આપણા કળિયા સમાજના છે બધાને એક પ્લેટફોર્મ ઉપર લાવીને બધાને તમે એક ગ્રુપમાં લાવ્યા છો, એમના માટે અમે તમને ખૂબ થેન્કફુલ છીએ. અમે બધા નાગપુરના જેટલા પણ વાસી છીએ, અમે નાગપુરના બધા કળિયા સમાજના બધા અમે તમારા ખૂબ આભારી છીએ કે તમે આટલું બધું અમારા માટે અરેન્જ કરાવ્યું, અમને ઓપોર્ચ્યુનિટી આપી, અને અમે બધા ખૂબ તમને થેન્કફુલ છીએ. તમારા માટે ખૂબ સારું આગળનો વર્કશોપ હવે નેક્સ્ટ વર્કશોપ જે થવાનું છે એ મહારાષ્ટ્રનું જ છે, મુંબઈનું છે. તો એ કિરણબેન અશ્વિનભાઈ ટાંકનું છે. તો એ બેન આપણને શીખવાડવા છે ડોટ મંડાલાનું.
તો એમનું આગળ હવે નેક્સ્ટ મંથના છે 27 જુલાઈનું એમનું વર્કશોપ છે. તો તમે બધા જોડાઓ ફરીથી અને તમે એમને એન્કરેજમેન્ટ આપો. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ બધાને. ના, માનસી ભાભીને ભાભી હતા. એક મિનિટ. મારો ટ્રોફી અચ્છા, તું ફોટો પાડવાનો છે કે? અરે ફોટો નહીં, આવવાની ગ્રુપમાં નાખશે ને.